સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે। ચણાની ખરીદી કરવામાં આવી છે। સાવરકુંડલા તાલુકામાં 6000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 100 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા। જો કે પ્રથમ દિવસે માત્ર 10 જેટલા ખેડૂતો ચણા વેચવા માટે આવ્યા હતા। જાહેર હરાજીમાં ખેડૂતોને ચણાના 1000 જેટલા ભાવ મળી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા 1130 રૂપિયાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લામાં ચણાની ખરીદી માટે 12 કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે। ચણા લઈને આવ્યો છું ટેકાના ભાવમાં, તો ચાલુ માર્કેટમાં 1090 થી ઓછામાં ઓછા 90 સુધી જાય છે। તો અમે આ સરકારની ખરીદીમાં એક ટેકાના ભાવે લઈને આવ્યા છે। 1130 રૂપિયામાં અમારે જે નિમણૂક કર્યા છે એ ભાવ અમે વેચવા તૈયાર છીએ, બહુ ખુશી છે। અમારે ઓનલાઈન ટેકાની હરાજીમાં કાલે મેસેજ આવ્યો હતો અને અમે ચણા લઈને આવ્યા છીએ। એ 1130 રૂપિયાની મર્યાદા છે અને હરાજીમાં લઈને જાવી તો 1040થી માંડીને 80-85ના ભાવ આવે છે અને ત્યાં અમારે 9 છૂટકે વેચવા પડે ને અહીંયા અમને આ ભાવથી સંતોષ છે। 100 મેસેજ નાખ્યા હતા, એમાંથી 10 જેટલા ખેડૂતો આજે આવ્યા છે અને અમરેલી જિલ્લામાં ટીંબી, રાજુલા, ધારી, ખાંભા વગેરે સેન્ટરોમાં પણ ખરીદી શરૂ થઈ છે। બાકીના સેન્ટરોમાં પણ થવાની છે અને ખેડૂતોને સરકારશ્રીએ જે નક્કી કર્યા છે 1130 રૂપિયા ભાવ મળે છે અને જે સામાન્ય બજાર ભાવ કરતાં 60-70 રૂપિયા વધારે છે।